તો આ તરફ મોરબીમાં પણ મનપા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। શનાળા રોડ પર રોડના અડચણરૂપ દબાણો હટાવાયા છે। લારી ગલ્લા અને કાચા પાકા મકાનો પર બુલડોઝર ફર્યું છે। મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં આ દબાણો દૂર કરાયા। નાના રોડ ઉપર ઉમિયા સર્કલથી લઈને સરદારજીના સ્ટેચ્યુ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। એમાં નાના મોટા જેટલા પણ દબાણ હતા એ પણ દૂર કરાયા છે। સાથે સાથ જે ટ્રાફિકને અડચણરૂપ કોઈ પણ સ્ટ્રક્ચર્સ હતા એ પણ દૂર કરવામાં આવ્યા છે અને નાના મોટા બાંધકામ પણ જે ધ્યાને આવ્યા છે એ પણ દૂર કરવામાં આવ્યા। ત્યાં એક 1 વીક 1 રોડનો કાર્યક્રમ હોય છે, જ્યાં આખી મહાનગરપાલિકાની ટીમ એક પર્ટિક્યુલર વીક માટે એક પર્ટિક્યુલર રોડ ઉપર ફોકસ કરતી હોય છે। તો એ રીતનું આયોજન અમે ટૂંક સમયમાં મોરબી મહાનગરપાલિકામાં કરવાના છે। તો હવે દ્વારકા જામનગર બાદ હવે મોરબીમાં પણ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। લારી ગલ્લા અને કાચા પાકા મકાનો જે અડચણરૂપ બની રહ્યા હતા, જે રીતે ગેરકાયદેસર ખડકી દેવામાં આવ્યા હતા, તેને હવે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને દૂર કરાયા છે। મ્યુનિસિપલ કમિશનરની હાજરી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી હતી। દર અઠવાડિયે આ પ્રકારે કાર્યવાહી થશે તેવું પણ મ્યુનિસિપલ કમિશનરે નિવેદન આપ્યું છે।